નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સખ્યા સર, એક્ટિવ એજ્યુકેશન જેતપુર. આપણે આજે બ્લુપ્રિન્ટ સમજવાના છીએ. વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 12 કોમર્સ, વર્ષ 2025 ફેબ્રુઆરી માર્ચની અંદર જે પરીક્ષા લેવાની છે. ઘણું બધું આપણે ઓપ્શનની અંદર કાઢી શકશું, કારણ કે આપણે જનરલ ઓપ્શનવાળી પેપર સ્ટાઇલ છે. તો કયા ક્રમ ઉપર કયા ચેપ્ટરનું પૂછાઈ શકે છે એવી વધુ શક્યતા એની પેપર સ્ટાઇલ આજે આપણે જોવાના છીએ. તો વિભાગ એની અંદર ક્રમવાઇઝ મેં ચેપ્ટરના નામ લખ્યા છે. ક્યારે લગભગ આ સિવાયનું ક્યારે પૂછાયું નથી. તો સેક્શન એની અંદર 20 MCQ છે. પહેલા ક્રમ ઉપર સૂચકાંક, બીજા ક્રમ સૂચકાંક, ત્રીજા સહસંબંધ. તો દરેકનું લખ્યું છે કયા ક્રમ ઉપર કયા ચેપ્ટરનું MCQ હશે. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવા કોમેન્ટ્સની અંદર પ્રશ્ન પૂછે છે કે સર અમે MCQ માટે શું કરીએ. તો ખાસ એ બધાને નમ્ર વિનંતી, સેક્શન A અને સેક્શન B માટે 10 પ્રશ્ન જે પૂછાવાના છે, આ બે માટે નવનીતની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ છે એ પણ તમે કરો, અને સ્વ અધ્યયન, બરાબર, જે બહોળા પ્રમાણમાં એટલે કે વધુ પ્રમાણમાં MCQ અને એકમાંના પ્રશ્ન આપ્યા છે, આ બે વસ્તુ વધારાની તમે કરી શકો છો. મારા અનુભવના આધારે એટલું કહી શકું છું કે મોટે ભાગે ટેક્સ્ટ બુક, આપ નબળા વિદ્યાર્થી છો, આપ મધ્યમ વિદ્યાર્થી છો, ફક્ત ટેક્સ્ટ બુકના ફોલો કરશો તો પણ આવી જશે. MCQ અને એકમાંના પ્રશ્ન 2 કે 3 પ્રશ્ન એવા હોઈ શકે, ટોટલ 30 માર્કનું થાય છે, 20 અને 10. એમાંથી 3-4 માર્ક્સનું એવું હોઈ શકે સ્વ અધ્યયનમાંથી નશે. આપ હોશિયાર છો, 100માંથી 100, 99, 98, 90 પ્લસ માર્ક લેવા છે, તો એને સ્વ અધ્યયન કરવું પડશે. તો આ ફિક્સ થયું. વિભાગ C ની અંદર જુઓ, 31મા ક્રમમાં સૂચકાંકનો દાખલો અથવા થિયરી હશે. 32, 33 એ જ રીતે 39, 9માંથી કોઈ પણ આપણે 7 ગણવાના છે. ગયા વર્ષથી આપણે જનરલ ઓપ્શનની પેપર સ્ટાઇલ શરૂ થઈ છે. તો આમાં થિયરી પૂછવાની વધુ શક્યતા છે કે માની લો કે આપણે 7 લખવાના છે, બની શકે કે ભાઈ 5 દાખલા અને 4 થિયરી, કે 5 થિયરી અને 4 દાખલો પૂછાઈ શકે. આપણે કોઈ પણ 7 લખવાના છે તો થિયરીનું પ્રમાણ વધી જશે આની અંદર. દાખલા તો પૂછાય છે નાના ટૂંકા એકદમ, પણ થિયરી પણ આપણે કરવી પડશે. તો આ સૂચકાંકની થિયરી 2 માર્ક્સની કરી નાખવી. એ જ રીતે સહસંબંધમાં નવનીતમાં પણ ટૂંકી થિયરી 2 માર્ક્સની, નિયત સંબંધ, સામયિક શ્રેણી, સંભાવના, સંભાવના વિતરણ, લક્ષ અને વિકલન, ટૂંકી થિયરી કરી નાખવી. અહીં સેક્શન C ની અંદર થિયરી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન પણ કોમેન્ટ સાહેબ થિયરી કઈ રીતે કરવી. તો ગાલાની અસાઇનમેન્ટ અથવા કોઈ પણ એક અસાઇનમેન્ટ જે છે, કુમાર છે, મોડર્ન છે, અથવા વ્રત પ્રકાશન છે, યુથવાળાનું પણ, એજ્યુકેશનવાળા પણ એના પેપર બહાર પાડે છે. કોઈ પણ એક તમે અસાઇનમેન્ટ હાથમાં લઈ લો અને એને ફોલો કરો, એટલે એમાંથી થિયરી કરી નાખો તો પણ આવી જશે. આ વિભાગ C. હવે વિભાગ D ની અંદર આપણે જોઈએ છીએ કે ટોટલ આપણે છે એ 40 થી 51 12 પ્રશ્નો છે. એમાં મોટે ભાગે દાખલા હશે, 1 કે 2 થિયરી હોઈ શકે છે. 12માંથી આપણે કોઈ પણ 8 ગણો, 4 પ્રશ્ન ઓપ્શનમાં નીકળી જશે. એટલે કદાચ મોટી થિયરી નહીં કરો તો ચાલશે. અહીંયા મેજોરિટી દાખલા તમે કરીને જશો તો, પણ સેક્શન C માટે ખાસ કહું છું, થિયરી કરવી. થિયરી હશે જ. થિયરી વગર કોઈ વિદ્યાર્થી 90+ માર્કે જઈ શકશે નહીં. થિયરી તો એને આવડવી જોશે. વિભાગ D, આના માટે પણ થિયરી કદાચ કરવી હોય, દાખલા કોઈક વિદ્યાર્થી માટે અઘરા છે, તો થિયરી અસાઇનમેન્ટ, કોઈ પણ એક અસાઇનમેન્ટ મારા અનુભવના આધારે ગાલાની અસાઇનમેન્ટ કરશો તો વધારે સારું છે. તો એ જ ક્રમ ઉપર એ દાખલો પૂછાય છે. ખાસ મારે તમને બતાવ્યું વિભાગ E અને વિભાગ F માટે. તો વિદ્યાર્થીને આવતું કયા ચેપ્ટર હું ઓપ્શનમાં કાઢી શકું છું, તો એ આ ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો. પ્રમાણ વિતરણના 2 દાખલા 4 માર્ક્સની અંદર, લક્ષનો 1 દાખલો વિકલનનો, 4માંથી કોઈ પણ 3 ગણવાના. તો પ્રમાણ વિતરણ તો ફરજિયાત ચેપ્ટર કરવું પડે છે. આના માટે હું અહીં આપું છું કે ચોપડીનો વિભાગ D ફક્ત આખો કરી નાખો. 8-10 દાખલા છે વિભાગ D, આ 53 માટે, 52-53 માટે, બરાબર. વિભાગ E અને F ની બહુ જરૂરિયાત નહીં. તો આ 2 તમે કરી નાખશો તો પણ દાખલા થઈ જશે. જ્યારે લક્ષ અથવા વિકલનમાંથી કોઈ પણ 1 દાખલો તમે કરશો તો ચાલશે, બરાબર. લક્ષ માટે 1 દાખલો અને વિકલન માટે તમને એમ લાગે મને લક્ષ ફાવે છે તો લક્ષનું 1 ચેપ્ટર, અને વિકલન ફાવે છે તો વિકલનનું 1 ચેપ્ટર. 1 ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકશો. કોઈને અવયવ ફાવે છે તો લક્ષ ચેપ્ટર કરો, અને વિકલન નથી ફાવતું તો કાઢી નાખો, બરાબર. 2 ચેપ્ટર ફાવે છે તો ધી બેસ્ટ. પણ ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય છે કયો ચેપ્ટર અમારે કરવું, તો લક્ષ અથવા વિકલનમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં નીકળી શકશે. અહીંયા ખાસ આપણે ધ્યાન રાખશું વિભાગ F માટે, મોટા દાખલા માટે કયું આપણે ઓપ્શનમાં કાઢી શકીએ છીએ. જોજો, 5 માર્ક્સના પ્રશ્ન છે, 6 દાખલા પૂછાય છે, કોઈ પણ 4 લખવાના. સૂચકાંકમાંથી 1 દાખલો, સહસંબંધમાંથી 2, નિયત સંબંધમાંથી 1, સામયિક શ્રેણીમાંથી 2. તો મારા અનુભવના આધારે તો સહસંબંધ અને સામયિક શ્રેણી કરી નાખો, 4 દાખલા થઈ ગયા. પણ એમાં તમારે ધ્યાન એ રાખવું પડશે, એક દાખલો તમને આવડવો જોઈએ સહસંબંધ માટે.
ઉદાહરણના પણ દાખલા આવડવા જોઈએ, સ્વાધ્યાયના પણ દાખલા આવડે, પેટા સ્વાધ્યાયના પણ દાખલા આવડવા જોઈએ. હા, સ્વ અધ્યયન કરવાની જરૂર જ નથી. વિભાગ CDE ઘણા બધા વિદ્યાર્થીના કોલ પણ આવે છે અને કોમેન્ટ્સની અંદર લખે સાહેબ શું કરવું, તો ફક્ત A અને B માટે સ્વ અધ્યયન કરવું. અંગત સલાહ છે મારી, અનુભવના આધારે. પછી CDE માટે સ્વ અધ્યયન કરવાની જરૂર ઓનલી ટેક્સ્ટ બુક. એમાં ટેક્સ્ટ બુકના દાખલા સહસંબંધના બધા કરી નાખો, સામેક્ષણના બધા દાખલા કરી નાખો, એટલે બધું આવી ગયું. સૂચકાંક નિયત સંબંધ તમે ઓપ્શનમાં 5 માર્ક્સ માટેના મોટા દાખલા માટે ઓપ્શનમાં કાઢી શકો છો. અહીંયા લક્ષ અથવા વિકલન બેમાંથી એક, અહીંયા સૂચકાંક નિયત સંબંધ. ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન કરીને પૂછે સાહેબ કયું ઓપ્શનમાં કાઢી શકે, જનરલ ઓપ્શન છે તો આ બે સેક્શન મોટા છે. સેક્શન E કદાચ હાર્ડ લાગે કારણ કે સંપૂર્ણ ભાગ 2 માંથી પૂછાય છે. તેમાં પ્રમાણ વિતરણમાં MP આપું છું, ફક્ત વિભાગ D કરો. લક્ષ અને વિકલનમાંથી મારા અનુભવ લક્ષ તમે કરશો તો વાંધો નહીં આવે. વિકલનની અંદર ઓછામાં ઓછી કિંમત એટલે કે ન્યૂનતમ મહત્તમ વાળા દાખલા કરી નાખો એટલે વિકલનનો 4 માર્ક્સનો દાખલો અહીંયા હશે ન્યૂનતમ કે મહત્તમમાંથી, બરાબર. એટલે એ તમે કરી નાખશો તો લક્ષ તમે ઓપ્શનમાં કાઢી શકશો. આપ કોમેન્ટ્સ કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સની અંદર જણાવજો, તમને જવાબ આપીશ. નેક્સ્ટ વિડીયો બનાવીએ ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.